ચેનલ ઓફ વડોદરા. શ્રી શનિદેવ મંદિર ડભોઈ ખાતે શ્રી શ્રી સનાતનજી મહારાજની ભાગવત કથાના આયોજનને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં એકાત્મ અભિયાન અંતર્ગત હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા મફતમાં ધ્યાન શીખવાડવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનું મુખ્યાલય કાન્હા શાંતિવનમ હૈદરાબાદ ખાતે છે, જેના સ્વયંસેવકો વડોદરાથી ધ્યાન કરાવવા માટે આવ્યા હતા. જેમાં કિન્નરીબેન સુરેશકુમાર બંટીભાઈ પ્રજાપતિ અને શનિદેવ મંદિરના સંચાલક વિનોદભાઈ કટ, જેમાં કિન્નરીબેન જા, સુરેશકુમાર બંટીભાઈ પ્રજાપતિભાઈ અને શનિદેવ મંદિરના સંચાલક વિનોદભાઈ સોલંકી તેમજ તેમની ટીમ અને ડભોઈની શનિદેવ મંદિરની આજુબાજુના તમામ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહીને ધ્યાન કરીને તેમનું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું. ધ્યાન શિબિર 3 દિવસ સુધી ચાલશે તેવું હાર્ટફુલનેસ સંસ્થાના મુખ્ય કિન્નરીબેને જણાવ્યું હતું. તેઓ 3 દિવસ રોજ રાત્રે 9 વાગ્યે આવીને આ ધ્યાન શિબિરમાં મુખ્ય ભૂમિકા ભજવશે. વિનોદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે શ્રી શનિદેવ ભગવાનનો જન્મદિવસ 6 જૂનના દિવસે આવી રહ્યો છે, ત્યારે શ્રી શ્રી સનાતનજી મહારાજની 7 દિવસની ભાગવત કથા કરવાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. ત્યારે ભવ્યાતિ અતિ ભવ્ય ભોજન ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિનોદભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ રાઠોડ, અશોકભાઈ પ્યારેલાલ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શ્રી સનાતનજી મહારાજની કથાના આયોજનમાં સુશોભિત પોથીયાત્રા અને ગુરુજીનું સામૈયું કઈ રીતે કરવાનું તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.